નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ યુટ્યુબ ચેનલમાં. સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદના લેખક શ્રી દક્ષાબા જાદવની કલમે લખાયેલ વિદ્યાર્થી શિક્ષક વચ્ચેનો સંબંધ રજૂ કરે છે હાર્દિકસિંહ સોલંકી. એક વખતની વાત છે. એક સરકારી શાળામાં એક શિક્ષક નિયમિત રીતે એમની ફરજ બજાવતા હતા, પરંતુ એમના વર્ગના એક વિદ્યાર્થીથી ખૂબ જ પરેશાન હતા. એ વિદ્યાર્થી દરરોજ મોડો આવતો હતો. શિક્ષક એને મારતા, અંગૂઠા પકડાવતા, બહાર ઊભો રાખતા વગેરે જેવી સજા કરતા, છતાં વિદ્યાર્થી રોજ મોડો જ આવતો. એકવાર શિક્ષકને થયું કે આમ કેમ થાય છે, રોજ મોડો કેમ પડે છે, મારે કારણ તો જાણવું જ પડશે. શિક્ષક એમ નિર્ણય કર્યા પછી નીકળ્યા તપાસ કરવા. સવારમાં એમણે જોયું કે આ છોકરો શું કરે છે, ક્યાં જાય છે, અને એ જોયા બાદ શિક્ષકની આંખો ભીની થઈ ગઈ અને એ અવાચક બની ગયા, કેમ કે એ છોકરો સવારમાં 3 દુકાનોની સાફ સફાઈ કરી પછી નિશાળે આવતો. આ જાણીને ભારે હૃદયે શિક્ષક નિશાળે ગયા. વિદ્યાર્થી પાછો આજે વર્ગમાં મોડો આવ્યો, પરંતુ આ વખતે શિક્ષકે સજા ન આપતા પ્રેમથી વર્ગમાં બેસવા દીધો અને સંચાલક મંડળ સાથે વાત કરી વિદ્યાર્થીની ફી માફ કરાવી અને શિષ્યવૃત્તિ અને દાતા થકી વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ સુધી કોઈ જ આર્થિક અગવડતા ન પડે એવી વ્યવસ્થા કરી દીધી. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. શિક્ષકને નોકરીનું છેલ્લું વર્ષ બાકી હતું. શિક્ષકને પેન્શનની ફાઇલમાં કોઈ પ્રોબ્લેમ આવતા શિક્ષક ઓફિસમાં મળવા માટે ગયા. ઓફિસમાં મળવા ગયા તો સામે બેઠેલા અધિકારી સાહેબને ઓળખી ન શક્યા, પણ એ અધિકારી આ સાહેબને ઓળખી ગયા. તરત જ અધિકારીએ શિક્ષકની ફાઇલમાં સહી કરી દીધી અને શિક્ષકને પૂછ્યું કે સાહેબ, મને ઓળખ્યો? જો તમે ભણવાની મને તક ના આપી હોત ને તો અત્યારે પણ હું દુકાને કામ જ કરતો હોત. આ સાંભળતા શિક્ષકની આંખમાંથી પોતાની નિષ્ઠાથી કામના સંતોષના આંસુ વહેવા લાગ્યા. મિત્રો, એક શિક્ષકનું સમાજ ઘડતર અને સમાજ ઉત્થાનમાં કેટલું મોટું યોગદાન છે એ વાત દક્ષાબાએ ખૂબ સરસ રીતે વર્ણવી છે. તો આશા છે કે આપને આજની આ ટૂંકી પણ પ્રેરણાદાયક વાર્તા જરૂર ગમી હશે. ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના અને નવા અવાજ સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય ભૂતનાથ દાદા.